હેલો મિત્રો, આપણે પ્લેલિસ્ટ કેવી રીતના બનાવવાનો છે અને પ્લેલિસ્ટ બનાવવાથી શું ફાયદો થાય છે વ્યૂઝ અને સબસ્ક્રાઈબરમાં, તો આપણે લાઈવ પ્રૂફ સાથે બતાવીશું. તમે વિડીયોની અંદર બનાવી રહેજો. મારે ટેકનિકલ ગૂગલ સપોર્ટ ચેનલના પ્લેલિસ્ટ છે, તો આપણે આવી રીતના કેવી રીતના બનાવવાના છે પ્લેલિસ્ટ, તો આપણે શીખીશું કે પ્લેલિસ્ટ કેવી રીતના બનાવવાના છે. પ્લેલિસ્ટ બનાવવાથી શું ફાયદો થાય છે, તો હું તમને બતાવી દઉં પ્લેલિસ્ટ બનાવવાથી શું ફાયદો થાય છે. પ્લેલિસ્ટ કઈ જગ્યાએ આવે છે, તો આપણે લખવાનું. તો મારી ચેનલનો હું સર્ચ કરું છું, ટેકનિકલ ગૂગલ સપોર્ટ. તો હું સર્ચ કરું છું ટેકનિકલ ગૂગલ સપોર્ટ ચેનલને. તો આપણે પ્લેલિસ્ટ તો કઈ જગ્યાએ આવે છે, તો ઘણા બધા વિડીયો આવી જશે, બધા અલગ અલગ પ્રકારના. તો આપણે ચેનલ ઉપર ટચ કરીએ છીએ અને જુઓ મિત્રો, મેં પ્લેલિસ્ટ છે તેના ઉપર ક્લિક કરવાનું છે અને આ મિત્રો બધા પ્લેલિસ્ટ આવી ગયા છે. તો મિત્રો, જો કોઈને સરકારી નોકરી વિશે જોઈએ છે, ફેસબુક, તો આપણે ફેસબુક વિશે જોઈએ છે, યુટ્યુબ રિલેટેડ વિશે જોઈએ છે, તો તમને બધા અંદર પ્લેલિસ્ટની અંદરથી મળી જાય છે. અને આપણે ફેસબુક, તો આપણે ફેસબુકની અંદર આપણે ક્લિક કરીએ છીએ, તો મિત્રો બધા ફેસબુક વિશે આવી જશે વિડીયા. તો તેના માટે આપણે કેવી રીતના પ્લેલિસ્ટ બનાવવાનું છે, અને પ્લેલિસ્ટ બનાવવાનો ખૂબ ફાયદો થાય છે, વ્યૂઝમાં પણ વધારો થઈ શકે છે. તો આપણે પ્લેલિસ્ટ કેવી રીતના બનાવવાનું છે, તો પ્લેલિસ્ટ તમે એક વિડીયો જોશો તો તમારી પાછળનો વિડીયો પણ ફેસબુક વિશે જ આવશે. તો મિત્રો, આપણે પ્લેલિસ્ટ કેવી રીતના બનાવવાનું છે, તો તમારે યુટ્યુબની અંદર આવી જવાનું છે ને યુટ્યુબની અંદર આ ફોટાવાળો આઇકન તમે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો એટલે પ્લેલિસ્ટ. તો જો મિત્રો તમારે પ્લેલિસ્ટ બનાવેલો હશે કે નહીં બનાવેલો, તો તમારે આ જગ્યા આવું જ બતાવશે અને બધા જુઓ પ્લેલિસ્ટ તેની સામે. તો આપણે ક્લિક કરીએ છીએ, તો તમારે પ્લેલિસ્ટ નહીં બનાવેલા હોય તો આવશે, તમારે અલગ આવી રીતના આવશે. અને જો પ્લેલિસ્ટ ના બનાવેલા હોય તો તમારે નવું પ્લેલિસ્ટ બનાવવું છે, તો આપણે 3 ટપકા છે ખૂણામાં, તેના ઉપર ક્લિક કરવાનું છે. નવું પ્લેલિસ્ટ બનાવો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તો આપણે મિત્રો આવી રીતના આની અંદરથી આપણે એક એડ કરવાના નથી, તો આપણે આગળ વધો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. અને તમારે જેના વિશે તમારે પ્લેલિસ્ટ બનાવવું છે, તમે કયા વિડીયો બનાવો છો, તો તેના વિશે તમારે પ્લેલિસ્ટ બનાવવાનું છે. તમે કોમેડી વિડીયો બનાવો છો તો કોમેડી વિશેની પ્લેલિસ્ટ બનાવવાનું છે. તો પ્લેલિસ્ટ આપણે શીખીએ તો કે મોબાઈલ એપ્લિકેશન, તો આપણે મોબાઈલ એપ્લિકેશન છે તેને આપણે મોબાઈલ એપ્લિકેશન વિશે બનાવવાનું છે પ્લેલિસ્ટ. તો આપણે ખાનગી છે તેને સાર્વજનિક કરવાનું છે, તો મેં સાર્વજનિક કરી દીધું છે. અને બનાવો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તો તમારું પ્લેલિસ્ટ બની ગયું છે. તો આ પ્લેલિસ્ટ બની ગયું છે. આ 3 ડોટ છે તેના ઉપર ક્લિક કરવાનો છે અને ફેરફાર કરો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. અને અહીંથી તમારે વર્ણન, તો તમે બધું અહીંથી લખી શકો છો કે પ્લેલિસ્ટ આપણે સર્ચની અંદર આવે, આપણે કીબોર્ડ વર્ણન લખવાનું છે. તો તમારો સર્ચ નહીં આવે હેશટેગ લગાવીને, તો આપણે મોબાઈલ એપ્લિકેશન, તો આપણે મોબાઈલ એપ્લિકેશન લખ્યું છે. અને તમારે બીજું પણ અહીંથી લખી લેવાનું છે, મોબાઈલ એપ્લિકેશન. ગમે તે તમે લખી શકો છો, તમારે જેના વિશે હોય તેના વિશે આપણે લખવાનું છે. મોબાઈલ એપ્લિકેશન તમે લખવાનું છે. પછી તમારે તેના ઉપર ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો તો તમારું પ્લેલિસ્ટ બની ગયું છે. યુટ્યુબની અંદર સર્ચમાં આવશે અને તમારે મિત્રો વ્યૂઝમાં પણ વધારો થશે અને સબસ્ક્રાઈબરમાં પણ વધારો થશે. તો મિત્રો, આશા રાખું છું કે વિડીયો કેવો લાગ્યો. તો મિત્રો કોમેન્ટ કરજો. ટેકનિકલ ગૂગલ સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબર ના કરો તો જલ્દીથી સબસ્ક્રાઈબર કરી લેજો.